નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પ્રચારના પૂરજોશમાં લાગી ગયા છે. તો ચૈતર વસાવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર નર્મદા જિલ્લાની અંદર તમામ લોકો તાલુકાની અંદર જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ ચૂંટણીના તમામ પ્રચારમાં લોકો સ્વયં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને પૂરો સહકાર આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સભા હોય કે રેલી હોય, તમામ લોકો નર્મદા જિલ્લાના જોડાઈ રહ્યા છે અને સાથે આદિવાસી લોકો પણ આમ આદમી પાર્ટીની સાથે છે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. અને ચૈતર વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક તાલુકાની અંદર પણ આમ આદમી પાર્ટીનો વિજય થવાનો છે અને જિલ્લા પંચાયતની પણ આમ આદમી પાર્ટીનો વિજય થવાનો છે અને નર્મદા જિલ્લામાં નગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીનો જ વિજય થવાનો છે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. તો ચૈતર વસાવાને પૂરો વિશ્વાસ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવા જઈ રહ્યો છે. કારણ કે હાલમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે લોકો ભારતીય જનતા પાર્ટીથી થાકી ગયા છે. ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી જે છે, કહેવાનું શું હોય અને કામ કરવાનું શું હોય, તેને લઈને લોકો ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે. કારણ કે આવનારા સમયમાં તમામ લોકો નર્મદાના પરિવર્તન ઝંખી રહ્યા છે અને બદલાવની ભાવના પણ રાખી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારી શાસન અને તાનાશાહી શાસન ભારતીય જનતા પાર્ટીનું જે છે તેનાથી લોકો છુટકારો પામવા માટે હવે આવનારા સમયમાં પરિવર્તન લાવી અને તાલુકાની નર્મદાના દરેક તાલુકાની અંદર પણ આમ આદમી પાર્ટીને વિજય અપાવશે અને જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીને વિજય અપાવશે અને નગરપાલિકામાં પણ. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જલવંત વિજય થવા જઈ રહ્યો છે. ધન્યવાદ દર્શક મિત્રો.